ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ એન્ડ જય ગિરનારી મિત્રો. અત્યારે અમે આવ્યા છીએ 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ અને મધ્યપ્રદેશના 2 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ એટલે કે દેવોના દેવ મહાદેવની નગરીમાં ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા. તો મારી આ યાત્રામાં મહાકાલેશ્વર, ઓમકારેશ્વર અને મમલેશ્વરના દર્શન કરાવીશ. તો મારા આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને હું તમને બધાના લાઈવ દર્શન કરાવવાનો છું. જો મારા વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો. હેલો અગેન. ફાઇનલી અમે ઓમકારેશ્વર મંદિરથી જસ્ટ 5 કિલોમીટર દૂર છીએ. ઓલરેડી અમે 150 કિલોમીટરનું અંતર જે કાપ્યું એ અમારું મન જ જાણે, બિકોઝ હિલી એરિયા હતો અને તમે જોયું કે હિલી એરિયામાં પણ ડ્રાઈવ કરવું બહુ અઘરું હતું કારણ કે ટ્રાફિકના હિસાબે અત્યારે અમારે પહોંચતા અબાઉટ 4.5 કલાક લાગી. તો ચાલો, અમે પણ એક્સાઇટેડ છીએ ઓમકારેશ્વર મંદિરના દર્શન કરવા. તો લેટ્સ ઓમકારેશ્વર મંદિર પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી અત્યારે અમે બોટમાં ઓમકારેશ્વર મંદિર અને મમલેશ્વર મંદિર અને ત્રિવેણી ઘાટ એ બાય બોટ સફર કરવાના છીએ. આ રહી અમારી બોટ. તો ચાલો. ઓમકારેશ્વર અને મમલેશ્વર મંદિરે જવા માટે તમે 2 રીતે જઈ શકો. એક તો બાય વોક જઈ શકો. તો તમને આ બ્રિજ દેખાય છે એ બ્રિજ ઉપરથી એક સાઈડ ઓમકારેશ્વર છે અને એક સાઈડ મમલેશ્વર છે. અને બીજી રીતે તમે આ રીતે અમે એક પ્રાઇવેટ બોટ હાયર કરેલી છે. તો બોટથી તમે બંને મંદિરો, ત્રિવેણી સંગમ અને અહીંયા જે ડેમ છે તેની મુલાકાત લઈ શકો છો. ફાઇનલી અત્યારે ઓમકારેશ્વર મંદિર તો પહોંચી ગયા, પણ અહીંયા આવીને ખબર પડી કે બહુ જ ભીડ છે. તો અહીંયા 2 પ્રકારે દર્શન થઈ શકે છે. એક તો સેલ્ફ આપણે લાઇનમાં રહીને અને બીજા પેઇડ દર્શન થાય છે. પેઇડ દર્શનનો ચાર્જ છે 300 રૂપિયા. તો અમને અહીંથી જાણવા મળ્યું કે અબાઉટ અડધો કલાક લાઇનમાં ઊભો રહેવાથી વારો આવી જશે. તો અત્યારે અમે લાઇનમાં ઊભા રહી અને દર્શન કરશું. અડધો 1 કલાક લાઇનમાં ઊભા રહ્યા, પણ ભીડ જોતા એવું લાગ્યું કે 2-3 કલાક સુધી વારો નહીં આવે. અમે પણ પેઇડ દર્શન માટે જઈએ છીએ. તો હવે જોઈએ છીએ કે 20-25 મિનિટમાં એવું કેવું છે કે પંડિતોનું કે તમારા દર્શનનો વારો આવી જશે. તો ચાલો. શું છે? રેગ્યુલર લાઇનમાં એટલી બધી ભીડ જોઈ એના પછી પેઇડ દર્શન કરવાનું મેં વિચાર્યું. તો પર પર્સન 300 રૂપિયા દઈને લાઇનમાં આવ્યા અને અહીંયા પંડિતજીએ કીધું કે અબાઉટ 15 મિનિટમાં તમારું દર્શન કરવાનો વારો આવી જશે. પણ એપ્રોક્સિમેટલી અમે પેઇડમાં પણ 1 કલાકથી વેઇટ કરીએ છીએ, હજી પણ વારો આવ્યો નથી. અને લિટરલી બહુ જ ભીડ છે, બહુ જ ભીડ છે. ગમે ત્યારે આવો ત્યારે જુઓ બહુ લાઈનો. પેઇડમાં પણ દર્શન કરી. જય મહાકાલ. અહીંના લોકલ લોકો તરફથી એવી જાણકારી મળી કે અહીંયા દર્શન કરવા આવવું હોય તો વહેલી સવારે જો આવો 9 વાગ્યા પહેલાં
તો ભીડ હોતી નથી અહીંયા અને મમલેશ્વર મહાદેવ બંને જગ્યાએ. તમે જ્યારે પણ આવો ત્યારે અર્લી મોર્નિંગ આવો એવી ટ્રાય કરજો. બપોર પછી બે જગ્યાએ બહુ જ ભીડ હોય છે. ફાઇનલી ઓમકારેશ્વર મંદિરના દર્શન તો કર્યા, પણ કેમ કર્યા એ અમારું મન જ જાણે. બિકોઝ એટલી ભીડ હતી કે જેની વાત ન પૂછું. હવે અમે પ્લાન કરી રહ્યા છીએ કે અહીંથી ઓમકારેશ્વરથી તમને જે સામે દેખાય છે મંદિર મમલેશ્વર મહાદેવ, ત્યાં પણ આઈ થિંક ભીડનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ હશે. પણ આજે આવ્યા છીએ તો ફાઇનલી જશે. હર હર મહાદેવ. અમે અત્યારે આવ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવ. ફાઇનલી અમે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી ચૂક્યા છીએ અને મારી પાછળ જે તમને દેખાય છે એ મમલેશ્વર મહાદેવનું મંદિર છે. એટલે કે અહીંયા ઓમકારેશ્વરના દર્શન કર્યા બાદ મમલેશ્વર મહાદેવના દર્શન કરવા ફરજિયાત છે, તો જ તમારું આ જ્યોતિર્લિંગ પૂર્ણ થયું ગણાશે. અમે હવે જઈશું મમલેશ્વર મહાદેવ. પાછળ જોઈ રહ્યા છો એ મમલેશ્વર મહાદેવનું મંદિર છે. ઓમકારેશ્વર મંદિરના દર્શન કર્યા બાદ મમલેશ્વર મહાદેવના દર્શન કરવા ફરજિયાત છે, એટલે મેં આ દર્શન પણ કરી લીધા છે અને હવે ડાયરેક્ટ અમે અહીંથી ઉજ્જૈન જવા રવાના થઈશું. તો આપણે હવે ઉજ્જૈન જઈને મળશું. બાય. ફાઇનલી ઓમકારેશ્વર અને મમલેશ્વરના દર્શન કરી અલગ જ વાઇબ્સ આવે છે. હવે અમે જે હમણાં નવું ઇનોગ્રેટ થયેલું છે, જે શંકરાચાર્યનું એક બહુ મોટું સ્ટેચ્યુ છે, ત્યાં જવાનો પ્લાન કરીએ છીએ. જોઈએ પહોંચીએ કે નહીં. બટ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ માટે બહુ મજા આવી. હર હર મહાદેવ.